ચલિતમ મધુરમ એનું અનુસંધાન મહાપ્રભુજીના જ્ઞાનનો મહિમા અપરંપાર બરહા પીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારક બિબદવાસ કનકપીશમ વૈજંતી ચ માલમ રંધ્રાણ વેરોનધર સુધયા પુરયન ગોપવૃંદે વૃંદારણ્યમ સ્વપદરમણમ પ્રાવિશદ ગીત કીર્તિ. આ ભાગવતનો શ્લોક સુખદેવજી નું જેવું પ્રાગટ્ય થયું, દોડવા માંડ્યા, ઊભા જ ન રહ્યા. એ કે ક્યાંક આ સંસારનો મોહ મન ન લાગી જાય, માયા ન લાગી જાય, એવા દોડ્યા. વ્યાસજી કે આ વયો જશે તો આ ભાગવતનો પ્રચાર કોણ કરશે, પ્રસાર કોણ? એટલે એણે એના શિષ્યોને કહ્યું આ શ્લોક ગાઓ. એની પાછળ જઈને બધા ગયા, આ શ્લોક ગાયો. બરહા પીડમ નટ. હમણાંનું વિવરણ કરું છું. સાંભળો. સુખદેવજી ઊભા રહી ગયા. એ કે હજી ગા, હજી. સુખદેવજી નિરાકારમાં માનતા હતા. આ શ્લોક સાકારનો હતો. આવા પ્રભુ મોરપીંછ માથે બરહા પીડમ નટવર જેવા. એ કે હવે આગળ સાંભળવું હોય તો વ્યાસજી પાસે હાલો. તો એવું વર્ણન કર્યું પ્રભુનું કે નિરાકાર બ્રહ્મા માનવા વાળા સુખદેવજી પણ સાકારને માનવા માંડ્યા. આવી અદ્ભુત લીલાઓ એનું વિવરણ શ્રી મસ્તકે મોર પીછના મુકટવાળા નટવત અને વરવત સ્વરૂપવાળા બંને કાનમાં કર્ણિકારના પુષ્પો ધારણ કરેલા, સુવર્ણ રંગવાળા પિતાંબર અને વૈજંતી માળા ધારણ કરેલા, વેણુના છિદ્રોમાં પોતાનો અધર સુધારસ પૂરતા ગોપ સખાઓ વડે જેમનું યશોગાન થઈ રહ્યું છે તેવા પ્રભુ શ્રી કૃષ્ણ પોતાના ચરણ કમળોથી રમણીય વૃંદાવનમાં પ્રવેશ કર્યો તે ચલિતમ મધુરમ ચાલે છે. હવે વલ્લભાધીશ દયારામભાઈના ચંદ્રાવલા. કાલે 38માં ચંદ્રાવલાને વિરામ આપ્યો. સખત ગરમી છે, એસીની અસર નથી થતી. આજે 39. જાતિ જુઓ તો આહિરની, તેમાં અબળા અધમ અવતાર એ વેદાથી નોતી ભણે, નોતો ઉત્તમ કર્મ અધિકાર વીણ એક પ્રેમ પ્રતાપ કર્યા આધીન શ્રી કૃષ્ણ જે આપ તે ગોપીની પદરજ વંદે ઈશ પ્રેમ લક્ષણા તે સૌને શીશ સેવો શ્રી કૃષ્ણ કૃપા. આખી વ્રજની લીલાનું વર્ણન કરી દીધું છે દયારામભાઈ. આનું વિવરણ તો જન્મો સુધી ચાલે, પણ સાગર ને ગાગરમાં ભર્યો છે. હવે કે છે આ પદમાં કવિશ્રી ઘણું બધું વર્ણન આગળ કર્યું છે, છતાં જે મૂળ પ્રેમ લક્ષણા ભક્તિ, જો વલ્લભે પ્રેમ લક્ષણા 9 ભક્તિ 9 ધા, પ્રહલાદ એ આપણે બધા જાણીએ. વલ્લભ કે 10મી પ્રેમ લક્ષણા પ્રીતમ પ્રીત હિતે પૈયે. ક્રિયા તમે 10 કલાક કરો ને એનો કોઈ મતલબ નહીં. તમે પ્રેમથી ને જેટલી થાય એટલી સેવા કરો. ઘણીવાર આપણે બીજાનું આમ ઓલું કહેવાય ને, બીજાનું જોઈને કરવા જઈએ. એનું શું કહેવાય, ગુજરાતી ભૂલી ગઈ, અનુકરણ. તો થાકી જઈએ, પછી ક્રિયા કરીએ. એના કરતા હોય એમ કરીએ ને છાસની દોણી ભરીએ. પહેલાં આપણાથી બધું થતું, તો હવે તબિયત, ઉંમર, બહુ ને નાના છોકરા, પ્રેમથી થાય. આણે આ કર્યું એટલે ના
પ્રભુ કરાવે એટલું થાય. જે ઉપરથી વધારે વર્ણન છે તે સર્વશ્રેષ્ઠ છે. આ ભક્તિના મુખ્ય પાત્ર તો ગોપીજનો જ છે. સંન્યાસ નિર્ણય ગ્રંથમાં શ્રી મહાપ્રભુજી કૌંડિન્યો ગોપિકા પ્રોક્તા ગુરવ સાધનમ યતત. ભાવાર્થ: ભક્તિ માર્ગમાં, પુષ્ટિ માર્ગમાં શ્રી ગોપીજનો અને મર્યાદા માર્ગમાં કૌંડિન ઋષિએ ગુરુ છે. વલ્લભે પુષ્ટિ માર્ગમાં ગુરુ કોને કીધા છે? ગોપીજનોને. જો એણે નથી ઘર છોડ્યું, નથી સંસાર છોડ્યો, પણ એક પણ પ્રભુને ભૂલ્યા નથી. મહેમાન આવે અને ઠાકોરજીને નોતરું દીધું હોય, યશોદામાન કે આજે કે અરોગમાં મોકલજો ને. હવે પ્રભુ પધારે અને સાસુએ બૂમ પાડી, આ મામાજી આવ્યા છે, પ્રસાદ લેવડાવો. અરે આ ક્યાં આવ્યા? પણ સંસાર લઈને બેઠા છે. આ બાજુ મામાજીને અને આ બાજુ ઠાકોરજીને, માખણ ને મિશ્રી ને એ બધું કોને ધરાવવાનું હતું? પ્રભુને. અને આને રોટી શાક. હવે બેય હોય તો કેવી રીતે તમે તાણો વાણો કરી શકો? પણ જે પ્રેમ કરે છે ને એ બધું કરી શકે. મામાજીને પીરસવા આવે એટલે લાજ કાઢી લે, પીરસીને સામે જાય. ઓલો છેડો ઢાંકેલો હોય, લાજ ઊંચી કરીને પ્રભુના મુખમાં પધરાવી દે માખણ મિશ્રી. તમને પ્રેમ છે તો સંસારને સાચવતા પણ તમે ઠાકોરજીને અતિ ઉત્તમ સેવા કરી શકો. પણ પછી તમે મનમાં જ થાય મહેમાન છે ને એટલે આજ પ્રભુને હાલશે. ના, પ્રભુ નથી બોલતા એટલે એને હાલશે. નારી જાતિને અબળા કહી છે, વળી ઉત્તમ કર્મના અધિકારી નથી, તેમ શાસ્ત્રો કહે છે. એક જગા પર નારી જાતિના દૂષણો પણ બતાવ્યા છે, જેમ કે જડ, જૂઠી, નિર્દય, લોભાણી, ગંધી, છળ રચનારી રે, અસૌત્વમ નિદત્યમ સ્ત્રીયમ દોષા, સાહસ કરતા નીચ અઠીલા સદા કાળ રે નારી. અબળા જૂઠી જે કરે તે દેવે જાણ ન હોય. જેવી રીતે પુરુષના ભાગ્ય ક્યારે શું કરશે તે કોઈ જાણતું નથી, તેમજ અબળા રૂઠ્યા પછી શું નહીં કરે તે પણ કોઈ જાણી શક્યું નથી. બોલો વલ્લભાધીશ. શ્રી વલ્લભાધીશ. સુબોધનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. હવે કાબે અર્જુન લૂટ્યો, વહી ધનુષ વહી બાણ. સોમ નૃપેન્દ્ર રહિત પુરુષોત્તમેન, સખ્યા પ્રિયણ સુહદા હૃદયેન શૂન્ય, અંધયુર ક્રમ પરિગ્રહણમ રક્ષણમ, ગોપૈ સદમી અબલેવ વિનિર્જિતોસ્મિ, તબ્ધે ધનુર્ધત ઈશવસ રથો હયાસ્તે, સોહમ રથી નૃપતયો યત આનમંતી, સર્વક્ષણેન તદભૂત સદી સરિક્તમ, ભસ્મભૂતમ કોહ કરાત્મી તો વપુષ્યામ. અર્થ: ભગવાનની સ્ત્રીઓ સાથે દ્વારકાથી પાછા આવતા અર્જુનના લૂંટારોએ લૂંટી લીધો. હવે અર્જુનને કોઈ લૂંટી શકે? જે 23 અક્ષરની સેના, ભીષ્મ, કૃપાચાર્ય, કર્ણ, દ્રોણ, આવા બધાને હરાવીને જે જીતો હોય એને ભીલ હરાવી દે. આ બધાની આ જીત એનું કારણ પ્રભુ એના સારથી હતા. હવે પ્રભુ નથી. ભીલ શું?
રસ્તામાં જતો કોઈક લાફોય મારી જાય. આપણે કાંઈ હોય અને ઘરમાં ઠાકોરજી બિરાજે છે, બહુ મૂંઝાઈએ, ગભરાઈ જઈએ, કોઈને કોઈને, ત્યારે એકબીજા શું મૂંઝાય છે? આપણે ઘર ઠાકોરજી બિરાજે છે. ઠાકોરજી કે હવે બરાબર દોડી લીધું હોય, બરાબર સમજી ગયા, બે હાથવાળા કોઈ કામ ન આવે. અને જેવું કહીએ ઠાકોરજી બેઠા શું ચિંતા કરો છે? પ્રભુ કે હવે તો નિશ્ચિંત થઈ જાય. ચિત્ત તું સિદ્ધને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. એક કલ્પના પણ ન કરી શકાય એવા પ્રસંગનું વર્ણન અર્જુન કરે છે. પ્રભુની સહાય વિના એનું અપ્રતિમ જગ પ્રતિ સામર્થ્ય પણ શૂન્ય થઈ ગયું હતું. પ્રભુ હોય એટલે આપણે હીરો, પ્રભુ ન હોય જીરો. જો આપણે બધા મીંડા છે, પણ આપણને ઓળખે જ કેમ? આ એકડો ઘરમાં બિરાજે છે એટલે. નહીંતર જીરાની કોઈ કિંમત નથી. અર્જુન કહે છે કે હે રાજન મિત્ર, પ્રિય અને સહૃદયથી પુરુષોત્તમ વિના હું હૃદય શૂન્ય થઈ ગયો છું. હે અંગ, રસ્તામાં આવતા ભગવાનની સ્ત્રીઓની રક્ષા કરનાર મને દુષ્ટ ગોવાળિયાઓ એક અબળા ના જીતે એમ મને જીતી લીધો. અર્જુન કહે છે કે જેનાથી હું મહાભારત આદિ યુદ્ધોમાં જોવાયું અનેક વાર વિજયી થયો છું, તે જ મારું ધનુષ્ય બાણ અને તે જ રથ અને ઘોડા છે, બધું એનું જ છે. પણ પ્રભુ નથી ને, શું કામનું? એ રથમાં બેસનાર પણ હું છું, જેને રાજાઓ ચારેય બાજુથી નમન કરતા લડી પડતા હતા. પણ ભગવાનના પધારવા પછી એ બધું ક્ષણ માત્રમાં મિથ્યા થઈ ગયું. ભસ્મમાં હોમેલું, કપટીએ કરેલી આરાધના અને ઉષર ભૂમિમાં વાવેલું બીજ કાંઈ ફળ આપતું નથી. એ મારું બધું સામર્થ્ય નિષ્ફળ ગયું. સુબોધિનીજી નૃપેન્દ્ર સંબોધનથી યુધિષ્ઠિરને સંબોધન કરે છે. આ બધા બનાવો પછી આપે શું કરવું જોઈએ એનો વિચાર કરવાનું આપનું કર્તવ્ય છે. હવે આપણે શું કરવું? ભગવાન તો પધારી ગયા, આપ મોટા છો, મારા મોટા ભાઈ છે. આ જો એક ઓલા કાબે મને લૂંટી લીધો, તો હવે આપણે શું કરવું? હવે આપે વિચારવાનું છે. પુરુષ રહિત સ્ત્રીના જેવા પ્રાણી પણ પુરુષોત્તમ ભગવાન રહિત થવાથી સર્વકાર કરવામાં નકામો થઈ જાય છે. અમે પણ પુરુષોત્તમ વિનાના રહી ગયા છીએ, એટલે હવે અમારું પણ કાંઈ પ્રયોજન રહેતું નથી. આથી હવે ભગવાન રહિત પાંડવો ઉત્તમ કાર્ય કરવા નકામા થઈ ગયા છે એમ ઉપસંહાર કરે છે. ભગવાન વિના બધું નકામું. હીરા બધા જીરા બની જાય. એક પહેલવાન હતો ને, પહેલવાન, તો એ કે હું તો એવો પહેલવાન નહીં કે આમ ગમે એનો હરાવી દઉં આમ તેમ. તો ગિરાજીની પરિક્રમા કરે, તો ઓલા બધા દંડવતી કરે. એ કે આપણે તો બેદીમાં કરી નાખીએ. આમાં શું મોટી વાત? જેવા દંડવત કર્યા ને ઊભો જ ન થઈ શક્યો. લે કર. સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને વિનંતી કરી, મારા નાથ, મારામાં બળ છે ને એ આપનું આપેલું છે, મારું નથી. પણ આપના આપેલા બળનું અભિમાન હું કરતો હતો, હું કરું. એ જ અજ્ઞાનતા સકટનો ભાર જેમ શ્વાન તાણે. ત્યારે ગિરિરાજ બાબાએ ઊભો કર્યો, બાપા સમજી ગયો. એટલે પ્રભુ વિના આપણે બધા જીરો, પ્રભુ હોય તો હીરો. બોલો વલ્લભાધી. શ્રીમદ ભાગવત અને મારા ગુરુ प्रणाम करूँ છું. चंद्र सरोवर के सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम.
जमुनावतापे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे चत्रबुद्ध दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। व्रज विलास व्रजनी गोपिकाओने मारा दंडवत प्रणाम। हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ચરણ કેરો ભરોસો દ્રઢ ચરણ કેરો શ્રી વલ્લભનખ ચંદ્ર છટા બિન સબ જુગ માય અંધેરો ભરોસો દ્રઢ ચરણ કેરો સાધન और नहीं कली चासो होय निवेरो सुर का कहे द्विविध आदरो बिना मूल को चेरो भरोसो દ્રઢ ચરણ દ્રઢ ચરણ દ્રઢ ચરણ કેરો. શ્રી વાધીશ. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.